ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરના ખજુરિયા ગામે સર્વે નંબર 574 ની જગ્યામાંથી કાંતિભાઈ નામના ઈસમે વૃક્ષો કાપી નાખી મંદિર બંધ કરી ભણતા મહારાજને મંદિરમાં પ્રવેશ નહીં આપતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે। બનાવની હકીકત જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર તાલુકાના ખજુરિયા ગામે ખજુરિયા ગ્રામ પંચાયતે મંદિર માટે એક જગ્યા ભણતા નાયકા નામના બર્થડે આપી, જે જગ્યા સર્વે નંબર 574 છે, જ્યાં ભાથુજી મંદિર સ્થાપન કરેલ છે અને આ મંદિરનો ભોગવટો પણ ભણતા નાયકના નામે પંચાયતના દફતરે ચાલે છે। આ ભાથુજી મહારાજ મંદિરના પરિસરમાં ખેરના લાકડા હતા, જે ખેરના લાકડા કાંતિભાઈ એક જ નામ ધરાવતા બે વ્યક્તિઓને એક સપ્તાહ પહેલા કાપતા, જેને અટકાવવા ભાથુજી મંદિરના મહારાજ ભણતા નાયકા ગયા અને કહ્યું હતું કે વૃક્ષો કેમ કાપો છો, ત્યારે કાંતિ નાયકા આક્રોશમાં આવી ગયેલ અને જાતિ વિષયક અપશબ્દો બોલી કહ્યું હતું કે તને અહીં રહેવા નહીં દઈએ અને તારું મંદિર પણ તોડી નાખીશું, જેથી ભાથુજી મંદિરના મહારાજ ગભરાઈ ગયા। હાલ આ મહારાજને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી, એટલે મહારાજે જિલ્લા કલેક્ટરને જમીન પચાવવાના કાયદા અધિનિયમ 2020 હેઠળ ફરિયાદ જિલ્લા કલેક્ટરમાં કરી છે। હવે જિલ્લા કલેક્ટરના હુકમથી રાહ જોવાઈ રહી છે અને મંદિરમાં જ્યાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી વિવાદમાં રહેશે। બોલો, શું નામ તમારું? ભંતાભાઈ ચીમા। બોલો, ભંતાભાઈ ચીમાભાઈ। અને મંદિર વર્ષોથી મંદિરની સેવા કરું અને આ મંદિરની આજુબાજુ જે ઝાડવા હતા, મારા નિંજાવેલા બાવળ હતા, ખેરો હતી, એ બધી કાપી લઈ જતી। એ લોકોને કોઈ ધરપકડ કરી ત્યારે કે મહારાજે અમારી ધરપકડ કરાવી એટલે મહારાજનું મંદિર તોડવામાં આવશે અને જે કઈ ગામમાં જે ચોરી ચાખલ થાય, ઝાડવાની થાય, એ બધી છોકરી મહારાજને માથે ચોરી। જય જોહાર, જય આદિવાસી। મારું નામ છે દિનેશ નાયક, આદિવાસીમાંથી આવું છું। હવે જે ખજુરિયા ગામ છે એ મહારાજ એમને આદિ અનાદિથી મંદિર આવેલું છે, ત્યાં વૃક્ષો પણ હતા। હવે એ વૃક્ષો ગામના જે છે આપણા રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ એ કાપી નાખ્યા એટલે એ લોકો એ ઘરે લઈ ગયા કે ભાઈ મારે એ મહારાજને ખબર નથી, પણ ખોટી રીતના મહારાજને એવું માથે પડ્યું કે આ ઝાડવા મહારાજે કાપેલા છે, એવી રીતના મહારાજને દબાણ આપી અને મંદિર બંધ કરાવ્યું। આજે 7 દિવસથી મંદિર બંધ છે અને મંદિર સળગાવવામાં કોશિશ કરી। આજે રામના નામે રામનું મંદિરનું મુહૂર્ત થતું હોય અને આજે છોટાઉદેપુર જિલ્લામાં નાયક આદિવાસીને ખોટી રીતે મંદિર તોડી નાખવાની હેરાનગતિ કરતા હોય તો ખરેખર આ શરમજનક છે। એટલે આવું નહીં થવું જોઈએ। મંદિર તો આદિ અનાદિથી જે પણ જગ્યામાં હોય, એ સરકારી હોય કે પછી જંગલમાં હોય કે પછી કોઈ પણ જગ્યામાં મંદિર તો મંદિર હોય, એ આદિ અનાદિથી દેવતાઓ બેરેલા છે એને તોડવાની કોશિશ ના કરે એવું મારું મંતવ્ય છે અને આગળની કાયદેસર કાર્યવાહી એમની ઉપર થવી જોઈએ। અને જે મહારાજ છે એમના સંતો અટવાયેલા છે, રોજ દર્શન કરવા આવે છે। આજે 7 દિવસથી મંદિર બંધ છે, એ મંદિર ખુલ્લું થવું જોઈએ એવી મારી વિનંતી છે। મંદિર કયા ગામમાં? ખજુરિયા ગામમાં મંદિર આવેલું છે। તોડવા માટે કોણ છે? તોડવા માટે જે માલિકો છે સાઈડમાં, એમના ખેતર આવેલા છે, રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ, રાઠવા કાંતિભાઈ મોતિયાભાઈ, એ લોકો દબાણ આપે, એ તોડી નાખવાની ધમકી આપે છે। તો ખરેખર મંદિર તો તોડાય જ નહીં। તમે રજૂઆત કઈ કરી? અમે કલેક્ટરમાં રજૂઆત કરી છે, અમે હજી આગળ જવાના છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં અને એસપી સાહેબને પણ રજૂઆત કરવા જવાના છે। જ્યાં સુધી નિર્ણય મહારાજને ના મળે ત્યાં સુધી અમને નિર્ણય નહીં મળે સાચો તો અમે ગાંધી માર્ગ, ચિંધી માર્ગે પણ જવા અમે કોશિશ કરીશું અને આંદોલન પણ અમે કરવા તૈયાર થવાના છે એવું અમારું મંતવ્ય છે, કારણ કે આદિવાસીઓનું અસ્તિત્વ ભૂવાય એ અમને મંજૂર નથી। મારું શું નામ તમારું? શાંતિબેન। શું થયું? આ પેલા મંદિર માટે ઝઘડા થયા, એ મંદિરને તોડવા માંગે છે। કોણ? કોંતિકારિયા। કોના માટે? એ લાકડા કાપ્યા છે એ જંગલના લાકડા કાપ્યા એના માટેથી એવા ઝઘડા કરવા માંગે કે ભણતો એ ફોરેસ્ટરને હુકમ કરીને કે એવા પકડાવ્યા એના કારણે કે તારું મંદિર તોડ નાખવાનું, જીસીબી લાવીને તોડવાનું।